અરે પેલા ક્યાં કોઈને મંગળ નડતો હતો ભરતભાઈ? બરાબર છે. આપણા વડીલોને પૂછીએ તમને કોઈ મંગળ નડેલો? તો કે ભાઈ મંગળ ને ઘરે ક્યાં આવવા દીધો? વાડીએથી ઘઉં દાનમાં દઈ દીધા. બરાબર છે. મંગળ નું દાન પરબારું કર્યું. મંગળ ઘરે ધક્કો હેનો ખાય? માણસ મરે છે પણ માણસની ઈચ્છા ક્યારેય મરતી નથી. આપણું શાસ્ત્ર એટલું મહાન છે કે આકાશમાં બનનારી ઘટનાઓ એની પણ પૃથ્વી ઉપર બેઠા બેઠા કે જીવનમાં શું કરવું શું ન કરવું, પિતૃ હોય છે કે નથી હોતા. કથા જે છે એ મોક્ષદાયીની છે. તો કથા કરવાથી ખરેખર જે છે એ પિતૃઓને મોક્ષ મળે છે. તો જેવી રીતે પરીક્ષિતને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું, આજે પણ એ વિમાન ચોક્કસ આવે. વ્યાસપીઠ ઉપરથી કોઈ પણ ધર્મનું, કોઈ સંપ્રદાયનું, કોઈનું ખંડન કે મંડન ખરેખર કરવું જોઈએ નહીં. પૂજ્ય બાપજી ડોંગરેજી મહારાજ એમ કહેતા કથામાં કે સિદ્ધાંત છે ને દ્રષ્ટાંત વગર મગજમાં બરોબર ઉતરતો નથી. વ્યાસ ગાદી કોઈ સામાન્ય ગાદી નથી, ધર્મની ગાદી છે. ધર્મની ગાદી છે, ભગવાનનો ખોળો છે. તો ગુજરાતનું ઘરેણું ચેનલની અંદર એવા જે ઘરેણું જે છે એ આપણું કથાકાર શ્રી વિશાલ દાદા ભટ્ટ જે છે એ આપણી સાથે છે. તો સૌ પ્રથમ જે છે આગળ આપણે ચર્ચા કરીશું કથા વિશે, પરંતુ પ્રથમ એક શ્લોકથી જે છે આપણે શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ. ગુજરાતનું ઘરેણું ચેનલના માધ્યમથી આજ આપણી સમક્ષ આવવાનું થયું, તો સૌથી પહેલા બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. એવા ભરતભાઈ પધાર્યા છે, એનો એવો ભાવ છે કે દરેક વ્યક્તિ સુધી કથા શું છે, કથાનું મહત્વ શું છે, કથા શા માટે કરવી જોઈએ, એ દરેક પ્રશ્નોને લઈને આવ્યા છે. સમાજ સુધી દરેક વાતની સત્યતા પહોંચે એટલા માટે એમનો પ્રયત્ન છે. પ્રથમ તો એને ખૂબ ખૂબ સાધુવાદ. ભગવાનના ચરણની વંદના કરી અને આપણે સૌ આ કાર્યક્રમની અંદર જોડાઈએ. ભગવાન ઠાકોરજીની વંદના કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કથા સાંભળતા હોય તો એમાં લખેલું એક પરંપરાગત વક્તા. તો પરંપરાગત વક્તા શું છે એના વિશે થોડીક વાત કરજો. હું આજે સતત ચોથી પેઢીએ ભગવાનના ગુણાનુવાદ ગાઉં છું. અમારી પેઢીમાં સતત ચોથી પેઢીએ હું વક્તા બન્યો છું. ઈશ્વરની કૃપા છે, આ કોઈ પ્રયત્નનું ફળ છે નહીં. પરંપરાગત વક્તા એટલે પેઢી દર પેઢી જે કથા કરી રહ્યા છીએ. મારા જીવનમાં મેં ઘણી કથાઓ કરી. શ્રીમદ ભાગવત, રામકથા, દેવી ભાગવત, ભગવાન મહાદેવનું શિવપુરાણ. મારા પિતાજી પૂજ્ય ભાર્ગવ દાદા એ પણ એના જીવનમાં હાલમાં સતત 450 થી વધારે ભગવત કથાઓ ગાઈ ચૂક્યા છે. 450 થી વધારે. મારા પૂજ્ય દાદાજી એવા હરિશંકર દાદા, એમણે પણ પોતાના જીવનમાં 550 થી વધારે કથાઓ સૌરાષ્ટ્રમાં કરેલી અને સૌરાષ્ટ્રના દરેક ગામડામાં આજે લોકો એને નામથી પણ ઓળખે. મારા પરદાદા પ્રાગજી દાદા, એમણે પણ એના જીવનમાં ઘણી જ રામકથાઓ, એ પ્રખર રામાયણી તરીકે પ્રખ્યાત હતા. હા, અને એનું જ્યોતિષ એવું હતું કે ઘડી પલનું કે એની પાસે એ ભગવાનની કૃપાનો પ્રસાદ એક એમ. આ પ્રયત્ન હંમેશા કથા કેવી, કથા સાંભળવી, ભગવાનના ગુણાનુવાદ ગાવા, સતત ચોથી પેઢીએ વક્તા જ જન્મે, આ બધું ભગવાનની કૃપા. એટલે ચોથી પેઢીએ સતત હું કથા કરું છું. એટલા માટે અમારા ગામના લોકો, સ્નેહી મિત્રો બધા ગૌરવ લે છે કે નહીં, આના પરિવારમાં એવી રીતે કઈક કૃપા છે. દર પેઢી આજે ચોથી પેઢીએ સતત વક્તા તરીકે. અને પરંપરાગત વક્તા એટલે ભરતભાઈ એવું કે દર પેઢી કથા કહેનારા, અને ઈશ્વરની કૃપાથી આ બધું જળવાય. ખૂબ સુંદર વાત કરી કે આપના કુળની અંદર જે છે 4 પેઢીથી જે છે એ કથાનું રસપાન જે છે એ કરાવતા આવો છો દાદા. ટૂંકમાં આપનો પરિચય આપજો અને આપણે કઈ કઈ કથાઓ જે છે કરો છો એના વિશે દર્શક મિત્રોને થોડીક માહિતી આપજો. મારું મૂળ ગામ ભોરિંગડા અને હાલ રહેવાનું સુરતના કામરેજ ક્ષેત્રમાં. શ્રીમદ ભાગવત, રામકથા, દેવી ભાગવતની કથા, મહાદેવનું શિવપુરાણ અને ગૌ માતાના અર્થે ગૌ કથા, આ કથાઓ અને અન્ય પુરાણોની કથા પણ કહેતા રહીએ છીએ. અને ભગવત ભાવ જેટલા ભગવાન ગુણ ગૌરાવે એટલા ગુણગાન ગાવાનો અમે પ્રયાસ કરીએ છીએ. ખૂબ સુંદર આપનો પરિચય આપ્યો દાદા, કે આપણે પરંપરાગત વક્તા તરીકે ખૂબ સુંદર સેવા જે છે એ બજાવી રહ્યા છો. દાદા, આપણે જે છે ને લોકો ઘણા કહેતા હોય છે કે કથાની અંદર એટલો ખર્ચો થાય છે,
આ ન કરવી જોઈએ, આની જગ્યાએ જે છે લોકોને જે છે એ સેવામાં ક્યાંક પૈસા વાપરવા જોઈએ, આમ છે તેમ છે, કથાથી લોકોને શું ફાયદો, તો ખરેખર કથાથી જે છે એ સમાજને શું ફાયદો થાય છે એના પર થોડીક વાત કરજો. કથા છે ને એ સમાજ ઘડતરનું કામ કરે છે ભરતભાઈ. માણસને સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે? કથામાં. કથામાં. કથા સાંભળે તો માણસનું અંતઃકરણ શુદ્ધ થાય અને એવી સમજ આવે કે ભાઈ નહીં, કથા માંથી મને આ વાત બાપુએ કે કથા કરી છે તો મારે હવે મારા જીવનમાં બીજા ખર્ચાઓ ન કરતા વ્યસનો ત્યાગી અને મારે કોઈનું ભલું કરવું જોઈએ. વાત રહી ખર્ચાની, તો કથા પાછળ જે ખર્ચો થાય છે એ ખર્ચો થવાની સાથે સમાજનું ઘડતર પણ થાય છે. એવા ઘણા પ્રોગ્રામો થાય છે સમાજમાં જેના નામ હું ન લઈ શકું, બરાબર. પણ એમાં પણ બધો ખર્ચો ઘણો થાય છે. બરાબર છે. એમાંથી કોઈનું જીવન સુધરતું નથી. બરાબર. કોઈના ભાઈ ભાઈનો ઝઘડા મળતા નથી. એવી અનેક કથાઓ થઈ છે કે જે કથા સાંભળ્યા પછી પરિવારમાં એકતા વધી છે. અરે હમણાંની જ વાત કરો, રાજકોટમાં પૂજ્ય બાપુની કથા હતી, તો એમાંથી પ્રેરણા લઈ અને 3 વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં એવો સંકલ્પ કર્યો કે ભાઈ અમારે જે કાંઈ પણ પૈસા અમારી પાસે ધન સંપત્તિ કે જે કાંઈ પણ બેલેન્સ છે એમાંથી અમારે 3 પરિવારની જવાબદારી ઉપાડવી છે અને દત્તક લેવા છે. એટલે સમાજ ઘડતરનું કામ ચોક્કસ પ્રકારે કથા કરે છે અને કથા થવાથી માણસના જીવનમાં શાંતિનો અનુભવ થાય છે, પરિવારમાં એકતા વધે છે અને જે દૂષણો સમાજના જેને કહી શકાય એ દૂષણો ધીમે 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 ઓછા થાય છે અને માણસ સમાજને અનુરૂપ થઈને જીવતો. કથા ચોક્કસ થવી જોઈએ અને કથાનો વિશેષ પ્રભાવ છે. તો ખરેખર કથા જે છે સાંભળનારને એનાથી શું ફાયદો, એનું શું મહત્વ છે કથા સાંભળવાનું, એના પર થોડીક વાત કરજો. આ પ્રશ્નને લગતો છે ભરતભાઈ, કથાને લગતો. સાંભળવાથી શું ફાયદો થાય તો મારો એક અનુભવ કહું. એક ગામમાં મેં કથા કરવા ગયેલા, ત્યાં 2 ભાઈઓ વર્ષોથી બોલતા. એક સામાન્ય વાતને લઈને થોડુંક બની ગયેલું, પણ બને છે ક્યારે ખબર? ત્રીજો વ્યક્તિ ભળે ત્યારે. બરાબર. ખરેખર ભાઈ ભાઈનો વિરોધી હોતો નથી. એટલે પરિણામે એ 2 ભાઈઓ વચ્ચે થોડોક વાતચીત કરવાથી ને બધો અણબનાવ બની ગયેલો. કથા જયારે સાંભળી, ભગવાન રામની કથા હતી કે આદર્શ ભાઈ કેવો હોય, ભાઈ ભાઈ માટે શું કરે એમ એ કથાઓ સાંભળી. એટલે બંને ભાઈઓ અલગ અલગ બેસીને કથા સાંભળતા હતા, પણ સાંજ થઈને એટલે નક્કી કરી લીધું કે ભાઈ બધા વેરભાવ ભૂલી જવા છે. તો રામ અને લક્ષ્મણે આવે ભાઈની ભક્તિ કરી હોય, આવું જીવન જીવા હોય તો આપણે વેરભાવ ભૂલી જવા છે. એટલે કથાથી, હા ભરતભાઈ ચોક્કસ, કથા થવાથી મનુષ્યના જીવનમાં એક નવો સૂર્ય ઉગે છે. રામચરિત માનસની કથા, દરેક કથામાં એ વિસ્તૃત વર્ણન છે ભાઈ. આદર્શ ભાઈ કેવો હોય એ ઉદાહરણ કોણ પૂરું પાડે? કથા પૂરી પાડે. આજના છોકરાને બીજી વાર દૂધની થેલી લેવા મોકલવું હોય તો ના પાડી દીધી, પણ એને કોક દિવસ હું તો એમ કહું બાળકોને પરિવારને કથામાં લઈને આવો, કથા સંભળાવો અને કહો જો આ ભગવાન રામ અખંડ ભુવનનો અધિપતિ પિતાના વચન ખાતર 14 વર્ષ વનમાં ગયો, એમ કહી શકે ને? કહી શકે કે ભાઈ નહીં જાવ એમ? ભાઈ નહીં કહે, કારણ કે પિતા અને પતે પુત્રની શું ફરજ છે એ રામકથા બતાવે છે. બરાબર. પત્નીની શું ફરજ છે પતિ પ્રત્યે, કે સીતા મૈયાનું તમે યોગદાન વાંચો, તમે કથા સાંભળો તો તમને ખબર પડે. લક્ષ્મણે શું ભોગ આપ્યો, ભરતે શું ભોગ આપ્યો, એ તમે જો કથા સાંભળો તો તમને. અને કથા છે ને એ માત્ર સાંભળવા માટે ભરતભાઈ હોતી નથી, કથા જીવનમાં ઉતારવા માટે હોય છે. કથાથી ચોક્કસ સાંભળનારને ફાયદો થાય છે અને પરિવારમાં સમાજમાં એકતા વધે છે. તો ખરેખર કથા કરનાર, કથાકારના કેવા ગુણ હોય છે એના ઉપર થોડીક વાત કરજો. કથાનો વક્તા કેવો હોવો જોઈએ? કથાનો વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યથી નિષ્ઠુર. આ ભાગવતની અંદર, મહાત્માની અંદર બતાવવામાં આવ્યું છે તો તમારે ભાગવતની કથા પિતૃ મોક્ષાર્થે કરાવી, કોઈના ગતિના અર્થે કરાવી, વક્તા કેવો હોવો જોઈએ? પ્રથમ લખ્યું છે વિરક્ત, જેને કોઈ આસક્તિ નથી, એ પોતે વિરક્ત જીવન જીવતું. વિરક્તનો અર્થ એવો નથી કે જંગલમાં જઈ વહી જવું. બરાબર. સંન્યાસનો અર્થ કદાપી એવો નથી કે જંગલ, પણ આશા તૃષ્ણા જેને નથી એ વિરક્ત છે. વૈષ્ણવ કહેતા કોઈ સાંપ્રદાયિક વાત ભાગવતમાં કદાપી આવે નહીં.
વારંવાર કથામાં કહું કે કોઈ હરિભગત નામનો શબ્દ આવે અથવા તો વૈષ્ણવ નામનો શબ્દ આવે તો કોઈ એને સંપ્રદાય સાથે ન જોડતા. બરાબર. શ્રીમદ ભાગવત કોઈ સાંપ્રદાયિક ગ્રંથ થોડો છે. બરાબર. વૈષ્ણવ એટલે એવો જીવ જેના માટે ભગવાન સર્વસ્વ છે, જે ભગવાનને વગર જેને ચાલતું નથી. એટલે વેરક્તો વૈષ્ણવ, વૈષ્ણવ કહેતા એવો કથાકાર, એવો વક્તા કે જેને ભગવાનમાં અનન્ય ભાવ હોય, પોતે પણ ભક્તિ કરતો હોય, પોતે પણ ભક્તિ માર્ગમાં. વિરક્તો વૈષ્ણવો વિપ્ર, વિપ્ર કહેતા થાય બ્રાહ્મણ. તથા કોઈના મોક્ષાર્થે કરવામાં આવે તો જેનું શરીર બ્રાહ્મણનું ભગવાને જેને શરીર આપ્યું છે એવો વક્તા ચોક્કસ હોવો જોઈએ. ભાગવતની કથા મોક્ષાર્થે કરવામાં આવે છે તો ભાગવતજીનું વચન છે કે મારો આશ્રય કરીને મુક્ત બનાવવું. તો ભાગવતમાં એવું પણ વચન છે કે કથા કહેનાર વિપ્ર હોવો જોઈએ. બધું બની શકાય ભરતભાઈ? આપણે તો ઉપાધિ લેવી હોય કે ભાઈ હાલો આપણે મહંત કેવરાવું છે, આશ્રમ બનાવો તો મહંત બની જાય. બની જવાય. બરાબર. કપડા બીજા પહેરી લો, સાધુ સાધુ, બાપુ બાપુ બધા કરવા મળે. પણ તમે સાંભળ્યું છે કે ભાઈ ફલાણા ભાઈ બ્રાહ્મણ બની જાય? કારણ કે ભગવાન અધિકાર આપે છે. બરાબર. ભગવાન એવો જીવ બનાવે છે અને બ્રાહ્મણનો અવતાર આમનામ થોડો મળે છે. ભગવાનની કૃપાથી પૂર્વજન્મના કર્મના આધારે પિતાજીમાં સ્પષ્ટતા કરી છે. એટલે ચોક્કસ દરેક દર્શક મિત્રોને કે તમે કોઈના મોક્ષાર્થે જો ભાગવતની કથા કરાવો છો, પિતૃ મોક્ષાર્થે કથા કરાવો છો તો ચોક્કસ વક્તા બ્રાહ્મણ. વિરક્તો વૈષ્ણવ વિપ્ર વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્રના જે સિદ્ધાંતો છે એને સરળ કરી અને સમજાવો, અઘરા કરીને નહીં. સરળ. સમાજ જેવો બેઠો છે ભાઈ સામે કથા સાંભળવાળા લોકો, એની જે સમજણ છે એ પ્રમાણે સરળ કરી અને સમજાવી શકે એવો વક્તા હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવ વિપ્ર વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો. દ્રષ્ટાંત આપવામાં સક્ષમ હોવું જોઈએ. પૂજ્ય બાપજી ડોંગરેજી મહારાજ એમ કહેતા કથામાં કે સિદ્ધાંત છે ને દ્રષ્ટાંત વગર મગજમાં બરોબર ઉતરતો નથી. કોઈ પણ વાતને સમજાવવા માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે. ભાગવત છે ને 18,000 શ્લોકોનો ગ્રંથ છે. એ વેદ પુરાણોનો સાર છે. વેદ અને પુરાણની વાણી જે છે, જે શાસ્ત્રોની વાણી છે, એ વાણીને જ દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવી છે. એટલે દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત આપવામાં સક્ષમ અને ધીરતા વાળો આવો ભક્તા. અને સંતોષી તો બ્રાહ્મણનો ધર્મ છે. બ્રાહ્મણના 6 કર્તવ્ય છે ભરતભાઈ: દાન દેવું અને લેવું, યજ્ઞ કરવો અને કરાવવો, ભણવું અને ભણાવવું. એટલે બ્રાહ્મણ પણ સંતોષી હોય એવો વક્તા હોય એ કથાની ખરેખર સારી એવી એનું ફળ પ્રાપ્ત થાય. હવે ખૂબ સુંદર વાત કરી આપણે વક્તા વિશે. તો વ્યાસપીઠ ઉપર બેહી અને કથાકાર કથા કરતા હોય છે તો વ્યાસપીઠની શું મર્યાદા હોય છે એના પર થોડીક વાત કરજો. વ્યાસ ગાદી કોઈ સામાન્ય ગાદી નથી, ધર્મની ગાદી છે. ધર્મની ગાદી છે. ભગવાનનો ખોળો છે. બરાબર છે. અને હું તો એમ કહું વ્યાસ ગાદી ઉપર બેસા પછી વક્તા જો પરેજીમાં રહે, નિયમમાં રહે તો વક્તાને કઈ બોલવાનું રહેતું નથી. વ્યાસપીઠ બોલે છે. વ્યાસપીઠ બોલે છે. હા, એવું મેં અનુભવ્યું છે એટલે મારા અનુભવના આધારે આ વાત કરું. વ્યાસપીઠની ઘણી જ મર્યાદાઓ છે ભરતભાઈ. કારણ કે આપણા વડીલ આપણી સામે બેઠા હોય સામાન્ય, હા, તો આપણે કેવું વર્તન કરવું જોઈએ ખબર છે કે ભાઈ ગેરવર્તન ન થાય, બોલવામાં કોઈ ભૂલ ન થાય. હા, કે સામાન્ય રીતે કોઈ વસ્તુ ખાઈ પીને આમાં ન બેસીએ. બરાબર છે. એમ વ્યાસપીઠની પણ એવી મર્યાદા છે કે ભગવાનનો ખોળો છે. 18,000 શ્લોકોનું મુખ્ય ભાગવત, જેને ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવું છે, એ સમક્ષ હોય તો જ્યારે ભાગવતની કથા સાંભળવા માટે કોઈ વ્યક્તિ બેસે તો પણ શાંત ચિત્ત રાખી અને બેસે, અને વક્તા કથા કરવા માટે બેસે તો વ્યાસપીઠની સંપૂર્ણ મર્યાદા. હું ભગવાનના ખોળામાં બેઠો છું, હું ભગવાનનો છું, ભગવાન મારી ઉપર હાથ રાખીને બેઠા છે, મારે કેમ રહેવું? સતત એ વસ્તુને ખ્યાલ રાખવો. વ્યાસપીઠ ઉપરથી કોઈ પણ ધર્મનું, કોઈ સંપ્રદાયનું, કોઈનું ખંડન કે મંડન ખરેખર કરવું જોઈએ નહીં. પોતપોતાની શ્રદ્ધા અનુસાર, પોતપોતાની અંતઃકરણની શુદ્ધિ પ્રમાણે બધાની શ્રદ્ધા હોય છે. એટલે વ્યાસપીઠની મર્યાદા જળવાઈ એ જરૂરી છે. અને વ્યાસપીઠની જો તમે મર્યાદા જાળવો તો વ્યાસપીઠ પણ
તમારી તમને હા, એ બાપ છે ને એ દીકરાને કોઈ દિવસ હાનિ ન પહોંચવા દે. બરાબર. બાપ બેઠો છે ને ત્યાં સુધી એના દીકરાને કઈ કહેવાય નહીં. શું કામ? તો કે બાપ છે એમના વ્યાસપીઠની જો મર્યાદા રાખો, વ્યાસપીઠ તમારી મર્યાદા રાખે. રાખશે 100%. અને ભગવાનના ખોળામાં પ્રહલાદ એની વાત નથી કે આપણે કરી હોલિકા વાળી. ભગવાનનો માથે હાથ હોય એટલે કઈ થાય? નો ભગવાનના ખોળામાં જે બેઠો હોય એને કોની ચિંતા હોય? બરાબર છે. વ્યાસપીઠની જો મર્યાદા જાળવવામાં આવે તો ચોક્કસ સારું થાય છે. અને વ્યાસપીઠની મર્યાદાથી એની મર્યાદા વધે છે. અને વ્યાસપીઠનું જેવું સ્થાન છે ઊંચું, એવું સ્થાન સમાજમાં એ વક્તાને પણ પ્રાપ્ત થતું હોય છે. ખૂબ સુંદર વાત કરી દાદા આપણે વ્યાસપીઠની મર્યાદા વિશે. અને શ્રોતાની શું મર્યાદા હોય છે, શ્રોતા કેવો હોવો જોઈએ એના પર થોડીક વાત કરજો. ભાગવતના મહાત્માની અંદર વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવે છે. શ્રોતા છે ને ભાઈ, પ્રથમ તો જિજ્ઞાસુ હોવું જોઈએ. બરાબર. એ જિજ્ઞાસ હોવું જોઈએ ભગવાનની કથા સાંભળવા. અને વક્તા જે કહે એ વચનમાં એને શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા હોવી જોઈએ. એટલે પ્રથમ તો જિજ્ઞાસુ હોવું જોઈએ. બીજું તો કે શ્રદ્ધાવાન. શ્રદ્ધાવાન. સંદેહ કરે એવો ન હોવો જોઈએ. બરાબર છે. એ કથા છે, શાસ્ત્રના વચન છે ને ભાઈ, એ દરિયો છે. દરિયો છે. બરાબર. અને આપણું મન છે ને એક નાનો વાટકો, કે સમુદ્ર કદાપી એની અંદર નહીં સમજે. બરાબર છે. નેતિ નેતિ જા વેદ કહે છે, વેદ પણ એ વાણીને કહેતા કહેતા નેતિ નેતિ કહીને હાથ જોડીને ઊભા રહી ગયા, કરબદ્ધ થઈ ગયા. તો શું આપણે એ વાતને સમજી નહીં? આપણે એમાં શ્રદ્ધા રાખવી. ગુરુના વચનમાં શ્રદ્ધા, વિશ્વાસ, દ્રઢતા અને જિજ્ઞાસા સાથે કથા સાંભળવી. સંદેહ હોય ને એ કથા કોઈ દિવસ ફળ આપતી નથી. સંદેહ હોય એવો મંત્ર કદાપી સિદ્ધ થતો નથી. એટલા માટે કીધું છે કે શ્રોતા છે એને શાસ્ત્રના વચનમાં શ્રદ્ધા રાખવી, દીનતાનો ભાવ રાખવો, અને એક આસન એટલે એક જ જગ્યાએ બેસવું એમ નહીં. બસ ત્યારે તો એક આસન નો અર્થ એવો લોકો કરે છે કે ભાઈ આપણી જગ્યા હોય ત્યાં જ આપણે બેસવું. બરાબર. ત્યાં જો કોઈ બેઠું હોય તો એને ધક્કો મારીને આઘા કરી દેવાના, પછી કહેવાનું ભાઈ મારી જગ્યા. બરાબર. એમ વાત નથી. એક આસનનો અર્થ છે સ્થિરતાથી, એકાગ્રતાથી કથામાં બેસવાનું અને ભગવાનનો જપ કરતા કરતા ભગવાનની કથા સાંભળવાની. અને ભગવાનની કથા સાંભળો ત્યારે મુખમાં ભગવાનનું નામ હોવું જોઈએ. અન્ય કોઈ પ્રવૃત્તિ કરતા કરતા અથવા તો કોઈ મોઢામાં કોઈ વ્યસન કરતા હોય તો વસ્તુ રાખીને પણ ભગવાનની કથા સાંભળવી ન જોઈએ. આ યોગ્ય શ્રોતાના લક્ષણો છે. અને પરેજી સાથે કથા સાંભળવામાં આવે તો જ ફળદાયી થાય ભરતભાઈ. બરાબર. ફળદાયી થતી ડાયાબિટીસ છે, દવા સારામાં સારા ડોક્ટર પાસેથી લઈ આવ્યા કે ભાઈ આ તમે પીવો એટલે મોટી જ જાય ડાયાબિટીસ. તમને દવા પી છે બરોબર, અને પાછા ડોક્ટર સાહેબ કાંઈ ફેર પડતો નથી. ડોક્ટર વિચાર કરે દવા તો બરોબર આપી, પણ તમે કેવી રીતે કે ભાઈ દવા પીને પછી તો બરફી ખાવ, એ ફળે નહીં. એટલા માટે કીધું વક્તા અને શ્રોતાના અમુક લક્ષણો બતાવ્યા છે. એ લક્ષણોને ધ્યાનમાં રાખી કથા કહેવામાં આવે, કથા સાંભળવામાં આવે તો જેવી રીતે પરીક્ષિતને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું, આજે પણ એ વિમાન ચોક્કસ આવે. બરાબર છે. ખૂબ સુંદર વાત કરી. શ્રોતા તરીકે લોકો કથા તો બધા સાંભળે છે, પણ કથા જે છે બહુ ઓછા લોકોની અંદર બેસતી હોય છે, કારણ કે એનો જે છે એ સાંભળવાનો ભાવ જે હોય એ પ્રમાણે એ ફળ આપે છે. હવે આપણે આગળ વાત એવી, કથા જે છે એ મોક્ષદાયીની છે, તો કથા કરવાથી ખરેખર જે છે એ પિતૃઓને મોક્ષ મળે છે? એના પર થોડીક વાત કરજો. ચોક્કસથી કથા કરવાથી ભરતભાઈ પિતૃઓની ગતિ થાય છે. મોક્ષ વ્યક્તિએ સ્વયં લેવાનો. મોક્ષ છે એ વ્યક્તિએ શ્વાસ વ્યક્તિને પોતાને લેવા પડે. બરાબર છે. તમે મારા શ્વાસ લો એવું બને નહીં. એટલે મોક્ષ વ્યક્તિને સ્વયં લેવાનો હોય. કથા કરવાથી જીવની સદગતિ. ધુંધુકારીની કથા છે ભાગવતના મહાત્માની અંદર, એમની પાછળ ભાગવતની કથા કરવામાં આવી તો એની ગતિ થઈ. જે પ્રેત યોની, પિતૃ યોની જે પ્રાપ્ત થઈ હતી એમાંથી ગતિ થઈ. એટલે ભાગવતની કથા કરવાથી ચોક્કસ પિતૃઓની ગતિ થાય છે. એનું વિસ્તૃત વર્ણન ગરુડ પુરાણમાં પણ આપવામાં આવ્યું છે. અને આ બાબતની અંદર હું ચોક્કસ દરેક દર્શક મિત્રોને પણ એવું કહેવા માંગીશ કે જીવનમાં શું કરવું, શું ન કરવું. પિતૃ હોય છે કે નથી હોતા, શું કરવાથી પિતૃઓની મુક્તિ થાય, એના માટે બીજે કઈ ફાફા મારવાની જરૂર નથી, કોઈને પૂછવાની જરૂર નથી. ભગવાને ગીતાજીમાં કીધું તારે શું કરવું, શું ન કરવું. હે અર્જુન,
એના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. બરાબર અને શાસ્ત્રનું વચન છે એ વાત સત્ય છે. કદાચ તમે એને માનો તો પણ ભલે અને ન માનો તો પણ ભલે. જુગ શાસ્ત્ર જોજન પર ભાનું એમ અહીં તુલસીદાસ મહાત્માએ કહી દીધું. આજે નાસા વાળાને બધા એમ કહે છે કે નહીં આ સૂર્ય એટલા કિલોમીટર, એ વાત તો પેલા કહી દીધી. અહીંયા ગરુડ બેઠા પુરાણમાં કહી દીધું 5000 વર્ષ પહેલા કે માતાના ગર્ભમાં જયારે બાળક આવે ને ત્યારે આવી રીતે બાળક હોય. હવે સોનોગ્રાફી આવીને હવે બધાને ખબર પડે કે આમ હોય, પણ એ તો પેલા કહેવાય ગયું. આપણું શાસ્ત્ર એટલું મહાન છે કે આકાશમાં બનનારી ઘટનાઓ એની પણ પૃથ્વી ઉપર બેઠા બેઠા જાણ થાય છે. એટલા માટે કહું છું વધારે ને વધારે દરેક દર્શક મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો અને કહેજો કે શું કરવું શું ન કરવું એમાં શાસ્ત્રને જ પ્રમાણ ગણવું. કે ગીતાજીમાં તો એવું કીધું છે કે પુનરુપી જન્મ પુનરુપી મરણ, જેનું જન્મ થાય છે એનું મૃત્યુ થાય છે. તો પછી પિતૃ આપણે કહીએ છીએ કે પિતૃઓ જે છે એને પિતૃ દોષ હોય છે, પિતૃ નડે છે. તો જન્મ તો થઈ જાય છે વ્યક્તિ જે મરે છે એનું, બરાબર. તો પછી પિતૃ ક્યાંથી આવે છે અને પિતૃનું શું કાર્ય હોય છે એના પર થોડીક વાત કરજો. ભગવાને ગીતાજીમાં કીધું છે કે જન્મે છે ને મૃત્યુ થાય છે, અને જન્મ મૃત્યુ થાય છે એનો પરિવાર જન્મ થાય છે. પંચમહાભૂતનું શરીર લઈ અને મનુષ્ય જન્મે અને પંચમહાભૂતમાં ભળી જાય છે. વાત રહી ઈચ્છાઓની. માણસ મરે છે પણ માણસની ઈચ્છા ક્યારેય મરતી નથી, બરાબર છે. મન ન મરે ને માયા ન મરે ને મર જાય શરીર, આશા તૃષ્ણા ન મરે ગયા દાસ કબીર. રાવણ મેળો તો એને એવી ઈચ્છા હતી કે લોકો સ્વર્ગ અને નરકની વાતો કરે છે તો થોડાક વર્ષ મને જીવવા દીધો હોત ને તો સ્વર્ગ અને નરકની 2 સીડીઓ મૂકી દે. જેને સ્વર્ગમાં જવું સ્વર્ગની ચડી જાય, નરકમાં જવું. આ સમુદ્રનું જળ એટલું સારું છે, તો મને થોડો સમય જીવવા દીધો હોત ને તો હું અમૃત લઈ આવત દેવતાઓ પાસે અને સમુદ્રમાં ઘોળી રાખત. આ સમુદ્રના જળને હું અમૃત કરી મીઠું કરી દેત. એમ માણસની આશા કદાપી મરતી નથી. શ્રીમદ ભાગવતના આરંભે મહાત્માની અંદર એ વાત આવે છે. ધુંધુકરી નામનો એ મહાકલ્પ, મહાપાપી કે જેને કર્મના લીધે જેની ગતિ ન થઈ, એની પાછળ પિંડદાન કરવાથી પણ ગતિ ન થઈ. અને એનું શરીર તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું, પણ એની આશા રહી ગઈ. આશા રહી ગયેલી. એ આશા જ એ પ્રેતનું સ્વરૂપ ધારણ કરે અને ગોકર્ણ મહારાજ એની પાછળ શ્રીમદ ભાગવતની કથા કરે અને પરિણામે એને ગતિ મળે. અને ગતિ સદગતિ કે દુર્ગતિ એનો વિસ્તૃત વર્ણન એ આપણે ગરુડ પુરાણની કથામાં આપણે સાંભળતા હોય. એટલે ભરતભાઈ ચોક્કસથી પિતૃઓ હોય છે, પિતૃની આશા તૃષ્ણા હોય છે. અને આશા તૃષ્ણા કોની પાસે હોય? પોતાના પાસે જ હોય. પોતાના, બરાબર. એમની પાસે આવે છે, એમને જગાડે છે અને જગાડવા માટેના ઘણા પ્રયત્નો હોય છે. બરાબર. ઘણા પ્રયત્નો સારી રીતે પણ પિતૃઓ જગાડે છે, એવું નથી દુઃખ જ આપે છે. બરાબર છે. યાદ રાખો. એક સારા સંત સાથે મારે આ બાબતની ચર્ચા થતી હતી ત્યારે મને એને એક દ્રષ્ટાંત આપ્યું તો કે ભાઈ 12 માળની એક બિલ્ડિંગ ચણાય છે, એને નીચે એક વ્યક્તિ ઉભો છે અને એક વ્યક્તિ અગાસી ઉપર છે. બહારથી કોઈ દરવાજો લોક કરી દે, વ્યક્તિને નીચે આવવું છે પણ આવી શકતો નથી. હવે શું કરવું? તો કે નીચેના માણસ છે ને અવાજ કરીને બોલાવે પણ સંભળાતું નથી. તો હવે શું કરવું? તો પેલા વિચાર કર્યો, ખીચામાંથી એક 10ની નોટ કરીને ફેંકવું. 10ની નોટ ઉડતી ઉડતી એની પાસે આવી અને આમાં આસપાસ જોઈ તરત ખીચામાં નથી. આમાં ઉપર જોયું નહીં, નકર તો હું અવાજ કરું ભાઈ હાથ ઊંચો કરું. પછી 500ની નોટ કાઢી એ પણ ખીચામાં લઈને મૂકી દીધી. હવે શું કરવું? પછી એને વિચાર આવ્યો કે પથ્થરનો ઘા કરું તું, એટલે પથ્થર ફરફરતો જવા દીધો અને ઓલા ભાઈને સેજ વાગ્યો. કોણે મને પથ્થર માર્યો? આમ ફરતો ફરતો જો મને ઉપર જોયું ને, ઓલા ભાઈ કીધું કે દરવાજો ખોલ, મને કોઈ પૂરી દીધો છે. એટલે એ સંતનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે ભાઈ પિતૃઓ જગાડવા માટે પ્રયત્ન કરે છે, પેલા સારી રીતે જ પ્રયત્ન કરે છે. બરાબર છે. તમને જગાડે છે, ધન આપે છે, પુત્રાદિક ઐશ્વર્ય ધન સમૃદ્ધિ આપે છે, પણ ત્યારે તમને સહજ એવો વિચાર નથી આવતો કે હું કઈ સત્કર્મ કરું. એટલા માટે પિતૃ આ રીતે જગાડે. હું ચોક્કસ કહું છું કે જે પોતાના પિતૃ પાછળ સત્કર્મો કરે છે, કદાચ એનું થોડું ઘણું દુઃખ જીવનમાં આવ્યું હોય પણ પિતૃઓને તૃપ્ત કરવાથી પરિવાર એને અઢળક ધન અને સંપત્તિ એ આપી દે. ખૂબ સુંદર વાત કરી પિતૃ તર્પણ માટેની. તો આજનો વ્યક્તિ જે છે ને હર જગ્યાએ શાંતિ શોધે છે, પરંતુ ક્યાંય શાંતિ એને મળતી નથી.
કોઈ સંન્યાસ આશ્રમમાં જાય, સંન્યાસી પાસે જાય તો ત્યાં એમ લાગે કે મને અહીંયા શાંતિ મળે છે. તો ખરેખર શાંતિ મેળવવા માટે વ્યક્તિએ જે છે એ શું કરવું જોઈએ? બધાનો આ જ પ્રશ્ન છે. બધા શાંતિ શોધે છે, પણ શાંતિ છે એ ભીતરનો ખજાનો છે. શાંતિ કઈ મોલમાં મળતી નથી. એ દુકાને જઈને કોઈ એમ કે ભાઈ 2 કિલો શાંતિ આવી એ શક્ય નથી. શાંતિ મેળવવા માટે વ્યક્તિએ પોતે પોતાની ઓળખ કરવી જોઈએ. અને પોતાની ઓળખ ક્યારે થાય તો કે જ્યારે ભગવાનનું ભજન કરે, અંતઃકરણની શુદ્ધિ થાય, ત્યારે એને એવી ખબર પડે કે ઓહો હું આવ્યો તો એકલો ને જવાનું પણ એકલા જ. મારી હારે કઈ આવ્યું નથી ને મારે હારે કોઈ જવાનું નથી. ગમે એટલા બંગલા છે, ગમે એટલી ગાડીઓ છે, ગમે એટલી સંપત્તિ છે, ત્યાં મૂકીને વહી જવાનું. બરાબર છે. જ્યાં સુધી મારું મારું થાય ને ત્યાં સુધી શાંતિ મળશે નહીં. જ્યાં સુધી એમ કોઈ એમ કે આ મારું ઘર છે તો તમારું ઘર છે તો તમારા ઘરમાં આવીને કોઈ બેસે તમને ગમે નહીં. બરાબર. તમારો મોબાઈલ છે કોઈ લઈ લે તો કે ભાઈ મારો હતો ને લઈ લીધો. એટલે એમ જ્યાં સુધી હું અને મારું ન મટે ત્યાં સુધી શાંતિ મળતી નથી. એટલે કોઈના જીવનમાં દુઃખ નથી ભાઈ. યાદ રાખો ભરતભાઈ, ભગવાને બધાને પોતાની લાયકાત અનુસાર આપેલું જ છે. એટલે ભગવાને શાંતિ જ આપેલી છે બધાના જીવનમાં. પણ અતિશય મેળવવાની કામના છે ને એ અશાંતિનું કારણ બને છે. એટલે જેમની કામનાઓ છૂટે અને ભગવાનનું ભજન વધે એના જીવનમાં શાંતિ. નાગભૂષણદેવજી મહારાજ અને ગરુડજીનો સંવાદ છે. કલેશ વિશે પ્રશ્ન થાય ને ત્યારે સરસ મજાનો જવાબ આપતા કહ્યું છે કે ભાઈ જ્યાં સુધી તમારા જીવનમાં હરિભજન નહીં, નિજ અનુભવ કહું ખગેશા, બિન હરિભજન મીટે ન કલેશ. ભગવાનના ભજન વગર કે કલેશ દૂર થાય એવું છે. એટલે વધારે ને વધારે ભગવાનનું ભજન કરો. ભગવાનનું ભજન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય, એવું સમજાય. આ બધું ભગવાનની માયાથી સર્જિત થયું છે. એટલે મારા ભાગ્યમાં જે પ્રમાણે મને મળતું રહ્યું છે, એટલે હું ને મારાના હવન થઈ જાય ને એટલે હાશ. દાદા આપણે શાંતિની વાત કરી, પણ કળિયુગ એમ કહેવાય ને કે અત્યારે કળિયુગનો પ્રભાવ છે. તો કળિયુગ આવવાથી શું થાય, એના લક્ષણો શું છે? ખરેખર તો કળિયુગ વિશે લોકોની માન્યતાઓ છે કે ભાઈ કળિયુગ ખરાબ છે. હા. પણ શાસ્ત્ર તો એમ કહે છે કળિયુગ જેવો યુગ છે. આજની સુવિધાઓની વાત તમે કરી લો તો પણ ભલે, પેલા માણસો કેટલું ચાલીને જતા. બરાબર છે. આજે ચાલવું નથી પડતું, પ્લેન પણ છે, વ્યવસ્થાઓ સુવિધાઓ, કોઈ વસ્તુની કમી નથી. અને શાસ્ત્રનું પણ એવું વચન છે હજારો વર્ષ સુધી સતયુગમાં, દ્વાપરમાં અને ત્રેતામાં ભજન કરવાથી, યજન કરવાથી, તપ કરવાથી, સાધના કરવાથી જે ફળ મળતું એ જ ફળ માત્ર ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલો સમય ભજન કરવાથી મળે છે. એટલે જે લોકો એવું માને છે કે કળિયુગ ખરાબ છે એ લોકોની માન્યતા ખોટી છે. કળિયુગ જેવો એક યુગ છે નહીં. કળિયુગ મહાન યુગ છે, પણ કળિયુગના માણસની બુદ્ધિ અને બુદ્ધિ કુંઠિત થવાથી જ માણસ દુષ્કર્મ કરે છે. અને એમ કે છે કળિયુગ ખરાબ છે. ખરેખર કળિયુગ ખરાબ. કળિયુગ રહે છે ક્યાં? તો પરીક્ષિત મહારાજે ને 4 ઠેકાણા આપ્યા. શું? તો કે ભાઈ ચોરી થતી હોય ત્યાં ચોરીનું ધન ભેગું થતું હોય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં પરસ્ત્રીનો સંગ થતો હોય, કે જે દારૂનું પાન થતું હોય, ત્યાં જ કળિયુગ હોય છે ભાઈ. બરાબર છે. બાકી કળિયુગ બીજે ક્યાંય આવી શકતો નથી. પણ હવે અત્યારે સમાજની માણસની બુદ્ધિ જ એવી થઈ ગઈ છે, માણસ એવા માર્ગે જાય પછી વાત કળિયુગને આપે છે. બરાબર છે. કળિયુગનો દોષ છે. નહીં મારા વાલા, જીવવા જેવો યુગ છે, જીવી જાણો. કળિયુગ આવવાથી આ ચોક્કસ કળિયુગનો પ્રભાવ હોય છે, પણ આ ભૂલ કળિયુગની કોઈ આમાં દોષ નથી, દોષ મનુષ્યની બુદ્ધિનો. એક નાની એવી વાત કરું ભરતભાઈ. એક વાર એક જંગલની માલપા 2 મિત્રો ચાલ્યા જાય છે. કળિયુગની વાત છે. લોકો એમ કહેતા હોય ને કળિયુગ ખરાબ છે, કળિયુગ ખરાબ છે, એના માટે 2 મિત્રો ચાલ્યા જાય છે. એમાં એક મૃગલો કહેતા હરણ દોડીને નીકળે. એટલે 2 મિત્રો કે ભાઈ આ સરસ મજાનું હરણ છે અને જે બપોર થયા છે એને શિકાર કરવાનો વિચાર આવ્યો. એટલે એક મિત્રે સભામાંથી બાણ કાઢી અને મૃગલાને
માર્યો. એટલે મૃગલો મરણ પામ્યો. બે વ્યક્તિ દોડતા દોડતા ને ગયા હા. અને કીધું કે હાલ આપણે મૃગલાને હવે આપણે બપોરા કરી લઈએ. આ ખરાબ વિચારાઓથી ના ગયા, ત્યાં ગયા ને તો માયારૂપી મૃગની વાત છે, હા. આધ્યાત્મિક વાત છે, આમાંથી કંઈક લેવાનું છે. એટલે મૃગલો તો એ સોનાનો, ઓહો. આખો મૃગલો હોનાનો. ઓલા બે કે આ કઈ ખવાય, નો. તો શું કરવું? તો કે એક કામ કર, તો કે જેને બાણ માર્યું તો ને ઈ કે હું અહીં ધ્યાન રાખું અને તું એક આ તને સોનાનો પૂંછડી કાપી દો મૃગલાની, તું વેપારી પાસે જા બરાબર. અને વેપારી તું આ સોનાની પૂંછડી દે અને એમ કે તું મને લાડવા બનાવી દે, આજ તો લાડવા ખાવા. હા. એટલે પેલો માણસ હતો એ બરોબર સોનું લઈ અને વેપારી પાસે જાય. તો રસ્તામાં વિચાર આવ્યો, કળયુગનો માણસની બુદ્ધિ હો ભરતભાઈ, હા. સાંભળજો. અને વિચાર આવ્યો કે ભાઈ આ મૃગ હોનાનું અને મારે આને ભાગ દેવો. એક કામ કરું, આ લાડવા ચૂરમાના નહીં ઝેરના લઈ જાઉં. ઓહો. એટલે વેપારીને કીધું કે ભાઈ તું ઝેરના લાડવા બનાવી છે. વેપારી કે ભલામણ કે ઝેરના લાડવા હોતા છે, બરાબર. પણ વેપારીનો જીવ છે. બરાબર. એટલે કીધું હું તને ભારો ભાર હોનું આપું તો ભાઈ લાડવાની ભરે હોનું, તો કે હા. હા. તો કે કાંઈ વાંધો નહીં. તો જો માણસની બુદ્ધિ કેવી હોય. એટલે પેલા એ સોનું આપ્યું અને ઝેરના લાડવા બનાવી દીધા. અને વેપારીનો જીવ કળિયુગનું હોનું છે ને એ આવી જાય ને ઘરમાં એટલે અશાંતિ પ્રસરી જાય. બરાબર. એટલે ઓલા ભાઈ લાડવો જોકતા જોકતા થોડોક લાડવો બચ્યો. હમ. એટલે વેપારી કળિયુગનો સોનાનો સ્પર્શ થયો ને એટલે વેપારીની બુદ્ધિ બગડી. વેપારી ભૂલી ગયો કે ઝેરના લાડવા. બરાબર. થોડોક લાડવો કાઢીને એને રાખી દીધો. વજનમાં વધારે જાય. એટલે ઓલો ભાઈ લાડવા લઈને હાલતો જો બરોબર એ લાડવો પીડ્યો હતો. એટલે ભાઈ તો લઈને હાલતો થઈ ગયો. અને જે લાડવો પીડ્યો હતો એમાં બરોબર વેપારી થોડોક આગો પાછો ગયો તો એનો છોકરો રમતો રમતો આવ્યો. ઓહો. એ છોકરો રમતો આવ્યો અને એ લાડવો જો બાળકનો તો જીવ છે, મીઠાઈ ભાળે કે ગળી વસ્તુ ભાળે કે મોઢામાં નાખે, મોઢામાં નાખીને રમતો ઘરમાં વેચો એ તરત એની હત્યા. મણકને શરણ થયો. બરોબર એવા સમયે આ ભાઈ ચાલતો હાલતો જંગલમાં જાય છે અને નક્કી કરી લીધું આજ તો લાડવા એને પેલા ખવડાવવા છે. એ લાડવા ખાય એનું મરણ થઈ જાય એટલે આખો હોનાનો મૃગ મારે લઈ લેવો છે. એટલે બરોબર હાલો જાય છે. મગજમાં વિચાર કરે કે નહીં પછી તો હું આમ બંગલો લઈ લઈશ, ગાડી લઈ લઈશ, આમ કરીશ તેમ કરીશ, અનેક મનમાં સંકલ્પ વિકલ્પ કરતો કરતો એટલે મૃગલાની બાજુમાં જે બેઠો હતો ને એનો વિચાર આવ્યો એ આ મૃગલાને બાણ તો મેં મારી, મહેનત તો મારી છે. બરાબર. આને તો કઈ કર્યું નથી. એક કામ કરું, જેમ મૃગલાને બાણ માર્યું એમ આને બાણ મારી દઉં તો મૃગલો મારે એકલાને આવી જશે. એટલે ઝાડની આડો સંતાઈ જાય. ઓલો મૃગલા પાસે જેવો આવ્યો તો ફળ બાણ માર્યું, એક બાણ માર્યું એટલે એ માણસ તેને ત્યાં મૃત્યુ પામ્યો. ઓલો મૃગલાને સરખો કરી બાજુમાં લાડવાનો બોસ કરી મળ્યો લાડવા ખાવા તો એ પણ મરણને શરણ થઈ ગયો. મૃગલો જ્ઞાન પડ્યો. કળયુગ કહેવાનો ભાવાર્થ એવો, કળયુગ કદાપી ખરાબ નથી. કળયુગ જીવવા જેવો યુગ છે. કળયુગના માણસની બુદ્ધિ અને બુદ્ધિ ખરાબ થવાનું એકમાત્ર કારણ છે. મારા જીવનમાં ચોક્કસ તમને કહીશ, એવી રીતે પાણી હોય ને, વરસાદનું પાણી ડાયરેક્ટ આવે આપણે ગાળી અને પછી ગવણામાં નાખીએ, ગવણાથી ગાળી અને ગોળામાં અથવા તો ફિલ્ટર કરી અને લઈએ. જેવી રીતે ખેતરમાં ઘઉં ઉગે એ ઘઉંને આપણે કાકરા જે કઈ પણ દૂષણ હોય બધું દૂર કરીએ આપણે એમાંથી. હા, અને ચોખ્ખા ઘઉં આપણે ભરીએ છીએ આખું વર્ષ ચલાવવા માટે. દરેકની પ્રોસેસ હોય છે. એમ ધનને શુદ્ધ કરવા માટે પણ એક પ્રોસેસ છે જેને કહેવાય તમારી આવકમાંથી અમુક ભાગ ભગવાનનો આડવો. એ બંધ થયું એટલે માણસની બુદ્ધિ આજે બેસ્ટ દે. અરે પેલા ક્યાં કોઈને મંગળ નડતો હતો ભરતભાઈ? બરાબર છે. આપણા વડીલોને પૂછીએ તમને કોઈ મંગળ નડેલો? તો કે ભાઈ મંગળને ઘરે ક્યાં આવવા દીધો? વાડીએથી ઘઉં દાનમાં દઈ દીધા. બરાબર. મંગળનું દાન પરબારું કર્યું. મંગળ ઘરે ધક્કો હેનો ખાય? બરાબર. આજે જેવા રોગના નામ સાંભળી એવા ક્યાં હતા? યાદ રાખો. તમારા ગુરુ મહારાજ વારંવાર અમને કે એ વિશાલ સાંભળ, જે ખેડૂતના ખેતરમાં ઉગે છે ને એમાં ભગવાને ચોર્ય જે બધા જીવોનો અધિકાર એમાં એકમાત્ર ખેડૂત માટે નથી. અને તમે જે કમાવશો એ બધું તમારી કમાણીનો અધિકાર, 10મા ભાગનો અધિકાર ધર્મનો છે. અળસિયા ક્યાં ખાવા જાય ભરતભાઈ? બરાબર છે. રોજડા ક્યાં ખાવા જાય? એના માટે કઈ અલગ જંગલ તો છે નહીં. બરાબર. એટલે ભગવાને ત્યાં ઉગાડ્યું છે. જો માણસ ચોક્કસ પ્રોસેસથી જેમ પાણીને ગાળે છે એમ વાણીને ગાળે અને એમ ધનને ગાળે
અને પછી ધન ઘરમાં લાવે તો કોઈ દિવસ એની બુદ્ધિ બગડે નહીં. વાત માત્ર એટલી કહેવાની કળયુગ ખરાબ નથી. કળયુગનો પ્રભાવ ચોક્કસ છે પણ કળયુગ ખરાબ નથી. આપણે રામકથા બેહારી તો 9 દિવસ હોય, ભાગવત કથા છે 7 દિવસની હોય, તો એનો દિવસો નક્કી હોય છે કે પછી શું છે એના વિશે થોડીક વાત કરજો. કથા છે ને એ સતત કરવી જોઈએ, હં, કોઈ દિવસોના પ્રમાણ નક્કી કરીને નહીં. હં, મારો અંગત મંતવ્ય છે. અને વાત રહે 7 કે 9 દિવસની, તો 7 દિવસની શ્રીમદ ભાગવતની કથા એટલા માટે કરવામાં આવે છે કે સૌથી પહેલી જ્યારે કથા થઈ ને ત્યારે 7 દિવસની. પરીક્ષિત પાસે 7 જ દિવસ હતા. 7મા દિવસે તક્ષક નામનો નાગ આવી અને એને કરવાનો હતો. બરાબર. એની પાસે દિવસો 7 જ હતા એટલે 7 દિવસની કથા. કથા 4.5 મહિનાની ચાતુર્માસમાં પણ લોકો કરે છે, અનુષ્ઠાનના રૂપમાં કરે ત્યારે વાર્ષિક અનુષ્ઠાનના રૂપમાં પણ કથા કરે છે. ભગવાન સ્વયં નારાયણ માં લક્ષ્મીને કથા કહે ત્યારે 1 મહિનો કથા ચાલે છે. બરાબર. અને લક્ષ્મીજી જ્યારે ભગવાનને કથા કહે ત્યારે 2 મહિનો કથા ચાલે છે. એટલે કથાના દિવસો કળયુગ પ્રમાણે અને માણસની અનુકૂળતા પ્રમાણે ઋષિ મુનિઓને ખબર હતી એ પ્રમાણે કથાના દિવસો એને ચોક્કસ નક્કી કરીને પેલા છે. પણ કથા 7 દિવસ માટે પણ થઈ શકે, 9 દિવસ માટે પણ થઈ શકે, સવા મહિના માટે પણ થઈ શકે. સાત્વિક, રાજસિક અને તામસિક 3 પ્રકારે ભાગવતજીનું અને અન્ય કથાઓનું અનુષ્ઠાન. વાત રહી 7 દિવસની, તો 7 દિવસ છે ને બીજી દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો મનુષ્ય માત્ર પાસે પણ 7 દિવસ છે ભરતભાઈ. હા, બરાબર છે. ભાગવતના 7 દિવસ છે એમ નહીં, રવિવારથી શરૂ કરી અને પાછો શનિવાર આવે ત્યાં સુધીમાં 7 દિવસનો ક્રમ છે. એ બતાવે છે કે હે જીવ, તારી પાસે પણ 7 દિવસ છે. આ 7 માંથી 1 દિવસ તારે ચોક્કસ જવાનું છે. આમાં તારું ચાલવાનું નથી. એટલે આ 7 દિવસમાંથી 1 દિવસ એવો સાધી લે, 1 દિવસ એવું યજન કરી લે કે ભગવાનનું વિમાન તને તેડવા માટે, એ જગાડવા માટેનો પ્રયત્ન છે. ઋષિ મુનિઓનું જે પણ આપણને આપ્યું છે ને બધું જગાડવા માટેની વાત. ખૂબ સુંદર વાત કરી દાદા. માર્મિક સાથે, દ્રષ્ટાંત સાથે દર્શક મિત્રોને ખૂબ મજા પડે અને જીવનની અંદર પરિવર્તન લાવી શકે એવો આપનો પ્રયાસ રહ્યો છે. ખૂબ ખૂબ આપનો આભાર.